तस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સાચા ધર્મને પામવાનો ક્રમિક માર્ગ. સાચા ધર્મને પામવાનો ક્રમિક માર્ગ. ગઈકાલે એનું એક સ્ટેપ વિચાર્યું. એ સર્વદર્શન માન્ય છે. જે પદ આપણે પ્રાપ્ત કરવું છે તે પદનો એક આઈડિયલ પણ આપણા જીવનમાં હોવો જોઈએ, આદર્શ. મોટા ક્રિકેટર થવું હોય તો ભારતમાં કપિલ દેવ કે ગવાસ્કર કે એ બધાના ફોટા તમારો દીકરો રાખે છે. એવી રીતે ફૂટબોલમાં કોઈને આગળ થવું હોય અથવા ચેસમાં કોઈને એક્સપર્ટ થવું હોય તો તે કોઈને મોટા સાયન્ટિસ્ટ થવું હોય તો સીવી રામન કે વિક્રમ સારાભાઈ એવા બધાના ફોટા પોતાના રૂમમાં રાખે છે. ભારતની વાત ચાલે છે, દરેક દેશમાં સમજી લેવું એ પ્રમાણે. તો આપણે ભગવાન તો થવું છે પણ એ તો દૂરની વાત છે. ભગવાન થવું છે તો ભગવાનના પહેલા દાસ કેવી રીતે થવું, ભગવાનના જે દાસ થયા તેમના ચિત્ર પણ રાખવા જોઈએ અને ભગવાનના ચિત્ર પણ રાખવા જોઈએ. ભગવાનના ચિત્ર રાખવા એને તીર્થંકર કે અરિહંત ભગવાનના ચિત્ર અથવા મૂર્તિ કહે છે. અને ભગવાનના દાસ તે શ્રી સદગુરુ અને સંતો, જ્ઞાનીઓ, આચાર્યો વગેરે છે. એમ આપણે ગઈકાલે થોડી ઇન્ટ્રોડક્શન થઈ. જે મનુષ્ય આવું કરતો હોય કેવો હોય, એટલે આપણે કેવા બનીએ તો આવું કરી શકીએ. Always apply the teachings of Bhagavan to ourselves. The teachings are not meant for others. The teachings are meant predominantly for improving ourselves. The benefit that others may derive are incidental. તો એ વાત યોગ દર્શનમાં, યોગ દર્શનને ભારતીય દર્શનોમાં સાધનાનું દર્શન કહે છે અને તેથી તે સર્વ દર્શનોમાં માન્ય છે. કોઈ પણ દર્શન વાળા હોય એ યોગ દર્શનનો વિરોધ કરતા નથી. એની સાધના પદ્ધતિઓ, ફિલોસોફીમાં ભલે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય. તો યોગ દર્શનનો આધાર લઈને 1300 વર્ષ પહેલા હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો. તેનો ગુજરાતી પદ્ય ભાવાનુવાદ આજથી 300 વર્ષ પહેલા વડોદરા પાસે આવેલા ડભોઈ ગામમાં જન્મેલા અને છેલ્લા લગભગ 350 વર્ષમાં થયેલા મહાન જૈન સંતો, જ્ઞાનીઓ અને સર્વતોમુખી વિદ્વાનોમાં જેમની ફર્સ્ટ કેટેગરીમાં ગણના થાય છે એવા શ્રી યશો વિજયજી મહારાજે એને ગુજરાતીમાં 2 વખતની ગુજરાતીમાં ઉતાર્યું છે
અને એને નામ આપ્યું છે યોગ દ્રષ્ટિ. એને 8 દ્રષ્ટિની સજ્જા. 8 દ્રષ્ટિની સજ્જા. કારણ કે યોગના 8 અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો 8 દ્રષ્ટિની સજ્જા. સજ્જા નો અર્થ છે ધ્યાન, સ્વાધ્યાય. જે મનુષ્ય સાધક આગળ વધવા માંગે છે, સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરવા માંગે છે. કારણ કે જીવનનું લક્ષ્ય તું કબૂલ કરે કે ન કરે, આનંદની પ્રાપ્તિ જ છે. કારણ કે તારો સ્વભાવ આનંદ છે. જો આ વાત ગળે ન ઉતરતી હોય તો તું તારા જીવનમાં અને તારા આજુબાજુ વાળાના જીવનમાં વિચાર કે કોઈ એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારો દીકરો મરી જજો, હે ભગવાન મારું ઘર પડી જજો, હે ભગવાન મારી આજીવિકા તૂટી જજો, હે ભગવાન આ બધા મારા સ્વજનોને ખૂબ દુઃખ પડજો, એવી કોઈ પ્રાર્થના કરતું જણાયું છે? દ્વેષવશ વ્યક્તિગત કોઈને ધિક્કારે છે, પણ દુઃખ ઈચ્છતો કેમ? Because our original nature is infinite bliss. Our true original nature in its essence from actual point of view is infinite bliss, and therefore this jiva and all the souls of the universe are knowingly or unknowingly are in the search of that eternal infinite bliss, but they don't know where it is. They don't know the means to achieve it, and therefore they lose their life like an ordinary animal, despite having obtained this extremely precious human birth. શું કરવું? પ્રથમ કે ભાઈ પહેલા તું સજ્જન થા. Be a noble man, be a real gentleman. ત્યાર પછી થોડો આગળ વધ. I want all fair dealings in my life. I want fair dealings in all walks of my life, not in earning. Fair dealings in all walks of my life. એવું જ્યારે કરે અને કંઈક સમજે સંતોની વાણી, ત્યારે એને આત્માર્થી કહેવામાં આવે છે. He is considered within the realm of a beginner for Atma. એનાથી જરાક આગળ વધે ત્યારે એની જે દશા થાય છે એ વિશે આજે આપણે વિચારવાના છીએ. અનુસંધાન માટે આગલી એટલે કે બીજી દ્રષ્ટિની છેલ્લી કડી ફરીથી બોલી જઈએ. શાસ્ત્ર ગણામતી થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. સુયશ લહે એ ભાવથી મન મોહન મેરે, ન કરે જૂઠ ડબાણ રે મન મોહન મેરે. આ જમાનાની હવાથી થોડું ઉલટું છે. આ જમાનામાં everything is being argued as to how, why, what and so forth. Right? There should be justification and logic, but when it crosses the limit of normalcy, then it becomes illogic and a kumati, kutark કહે છે. એવું જેના જીવનમાં હોય
તેને ધર્મની પ્રાપ્તિ નજીકના ભવિષ્યમાં થઈ શકે. જેના અંતરની અંદર એમ હોય સાહેબ ભગવાન આમ બહુ સારા ને મને બહુ ગમે, પણ ભગવાનની આટલી ભૂલ નથી. આ આચાર્ય મહારાજ બહુ સારા ને બહુ આપણે એમની આટલા શાસ્ત્ર, આ શાસ્ત્રમાં આટલી ભૂલો, આ શાસ્ત્રમાં આટલી ભૂલો, આ શાસ્ત્રમાં આ જમાનામાં એ ફેશન છે કે પોતાની તર્કપટુતા એનું પ્રદર્શન કરવું, જે અહંકારનું ફળ છે. ભગવાન હંમેશા દુનિયાના દીર્ઘ સંસારી જીવોને ખોટા જ લાગે છે. ખોટા શબ્દ તો લાઈટ વાપરે છે, ગાંડા પણ લાગે છે. આવું અમારી શરીરની અવસ્થા વાળા જયારે નાના હતા, 12-14 વર્ષના, ત્યારે સાંભળતા હતા. ડાયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા, ડાયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. ભગવાન જે કરવાનું હું કામ ચાલે હવે બધું છે વળી ભગવાન વચ્ચે લાવો છો તમે. You don't need him. In his absence, we don't feel any emptiness. પણ જે ભાગ્ય છે એ કે છે તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમનાની વગેરે અનેક છ રાહ એવા છે. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ભગવાન એમ કહેતા જેના આત્મામાં રોમે રોમે ઉલ્લાસ પ્રગટી જાય છે એ મનુષ્ય અલ્પકાળમાં મોક્ષે ચાલ્યો જવાનો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અહીં ગુરુની વાત કરે છે. શાસ્ત્ર ઘણામતી થોડલી મનમોહન, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન. કૃપાળુદેવ એને મૂકે છે કે ભાઈ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે. આચાર્ય તો વધારે કડક છે. એ કહે છે આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ સાહુ. કે સાહેબ સાધુ મહારાજ ને કેવી આંખો હોય કે એમની આંખો જે છે ને એ અહીંયા ભગવાનની વાણી ત્યાં હોય. આ જીવ છે એવું કે એ જાણતા નથી કે આ બાબો છે, આ બેબી છે, આ ઘરડો છે, આ જુવાન છે, આ ગોરો છે, આ કાળો છે, આ આફ્રિકન છે, આ ઇન્ડિયન છે, આ અમેરિકન. આગમ ચક્ષુ સાહુ એટલે સિંહ અને વાઘ આવે તો આ આત્મા છે. ખિસકોલી આવે એમને મચ્છર કરડે આ આત્મા છે. આગમ ચક્ષુ મોટા પુરુષ આપણે એવા થઈ શકતા નથી, પણ આઈડિયલ છે. કેવળ જ્ઞાન એમને મળશે નહીં. દુનિયાની સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરવી જ પડશે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ઇવેન્ચ્યુઅલી ત્યાં સુધી દુઃખ નહીં સર્વ. હાલ પૂરતું એમ કહી શકો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો પહેલા, કારણ કે કેવળ જ્ઞાનનું મૂળ તે આત્મજ્ઞાન છે. દંસણ મૂલો ધમ્મો. અત્યારે આપણે આ 2000ની સાલ આજે આ બેઠા છીએ દેશમાં અથવા ખંડમાં અથવા જે દુનિયામાં બેઠા છીએ. ન કરે જૂઠ ડફાણ રે મને. પોતાને કઈ સમજણ ન પડતી હોય એને પણ મારી બચડીને પોતાને જે અર્થ યોગ્ય લાગે તે બેસાડી દે, અથવા તો પોતાની કઈ દશા ન હોય અને હું આવી દશા, આવું મને આવડે છે અને આવો હું છું એવું કઈ પણ જ્ઞાની કહેતા પોતાની ગુરતાને દબા. એવું
આત્માથી પૂર્ણ પ્રાપ્ત થયા પછી હવે આગળ કહે છે ત્રીજી દ્રષ્ટિ. એના બધા નામ આપ્યા છે. ત્રીજી દ્રષ્ટિ ભલા કહે જે કાષ્ટ અગ્નિ સમબોધ ક્ષેપન આસન સદેજ શ્રવણ સમેહા શોધરે જીનજી ધન ધન તુજ ઓપદે. પહેલી દ્રષ્ટિમાં ઘાસનો અગ્નિ, બીજી દ્રષ્ટિમાં છાણાનો અગ્નિ અને ત્રીજી દ્રષ્ટિમાં લાકડાનો અગ્નિ. લાકડું આપણે જરા બાવળનું કે આંબાનું કે એવું લાકડું સંગાઈએ તો લગભગ 2-3 કલાક સામાન્ય રીતે એનો અગ્નિ ચાલ્યા. છાણું હોય તો પોણો કલાકમાં પૂરું થઈ જાય. અને ઘાસ હોય તો સાહેબ એટલી ખબર નહીં પડતી, બળી. ઘાસનો તણખો હોય, ઘાસનું તણખલું હોય, એમાંથી કેટલો અગ્નિ પ્રગટે, ફટ દઈને બળી જાય, પતી ગયું. લાકડા the retention power of the divine precepts of the great master is enhanced. શ્રી સદગુરુએ કહેલો બોધ તે હવે તેના ચિત્તમાં ઠરે છે અને it continues to reverberate. Even when he is not doing sadhana, his mind, his thought flow often becomes introvert, becomes awakened. ત્રીજી દ્રષ્ટિ ભલા કહે જે કાષ્ઠ અગ્નિ સમબોધ ક્ષેપ નહીં આસન સધેજી શ્રવણ સમીહા શોધર જીનજી ધન ધન તુજ ઓપદે. બીજી દ્રષ્ટિમાં એવું આવ્યું હતું કે યમ નિયમ વગેરે થોડા એને ગ્રહણ કર્યા હતા. 5 યમ ને 5 નિયમ તો અભ્યાસ રૂપે, અભ્યાસ રૂપે. હવે આસન, અભ્યાસનો વિષય છે પ્રભુ. દેશકાળ વિપરીત છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરા ની હાનિ જલ્દીથી થઈ રહી છે. લોકો પહેરવેશ આદિ કારણો, જીવવાની પદ્ધતિ એવી છે કે તેઓ નીચે બેસી શકતા. અરે નીચે ન બેસે તો વાંધો નહીં, પણ ખુરશીમાં બેસે તો પણ વાંધો નહીં, પણ સ્થિર બેસી શકતા. જેની કાયા સ્થિર નહીં, જેની વાણી પ્રિય નહીં, એનું ચિત્ત નિર્મળ અને શાંત બની શકતું. આવો ક્રમ કર્યો છે. ભાવ પાહુડ 153 ની ગાથા. ભાવ પાહુડ 153 ની ગાથા. એ ભવ્યો ત્યાં ઊંચી કક્ષાના સાધકને કહે છે, હે ભવ્યો, આહારનો વિજય કરો, આસનનો વિજય કરો, અનેકાંત વિદ્યાનો આશ્રય કરો,
નિદ્રાનો વિજય કરો, આત્માનુભવી સદગુરુથી શુદ્ધાત્માનું સ્વરૂપ જાણો અને તે આત્માનો અનુભવ કરવા માટે ધ્યાનનો અભ્યાસ કરો. આવી આચાર્ય કુંદકુંદ સ્વામીની ભાવ પાઉડની 153મી ગાથામાં જ્ઞાનીઓને અને મુનિજનોને આજ્ઞા છે. આપણને એટલી ડિગ્રીની ન હોય તો આપણે પાસ ક્લાસ અથવા પાસ ક્લાસ થી ચલો 28% માર્ક લાવો તો અમારા આચાર્ય છે ને 7 માર્ક ગ્રેસ ના મૂકીને 35. ચલો ભાઈ આ છોકરાનું વર્ષ બગાડવું. 28 માર્ક લાવીએ તો 7 માર્ક ગ્રેસ ના આપીને કે ભાઈ જવા દો બીજા છોકરાને કે આપણે કેમ વર્ષ ના કામ બગાડવું. અમારા દેશની વાત ચાલે જાય તો તમારી જે પદ્ધતિ હોય તે કરી. ભગવાન ઉદાર છે. કેમ? બધા ભગવાન જુઓ, આ ભગવાન છે ધારો કે તો એ પણ આસનમાં ઉભા છે, એને કાયોત્સર્ગ કહે છે અથવા ખડગાસન કહે છે. આ ભગવાન છે તો પદ્માસનમાં બેઠા છે. અને આજે પેલું ચિત્ર હમણાં જોયું તું ભાઈશ્રી ને ઘેર, તો ગોદ્વાહાસનમાં બેઠા હતા ભગવાન મહાવીર. ભગવાન અષ્ટાંગ યોગના સુપર માસ્ટર છે. અષ્ટાંગ યોગના સુપર માસ્ટર છે. એ તમે કીધું ખબર પડી સાહેબ? એ તો તમે એમનું જીવન ચરિત્ર વાંચ્યું છે. 175 દિવસનો ઉપવાસ કરી નાખ્યો. અને એટલા માટે નહીં, એવરેજ ભગવાનની મુનિ અવસ્થા કેટલા દિવસ? 4515 દિવસ. એક આમના પ્રમાણે so it is fairly accepted as the highest standard available. ભગવાનની મુનિ અવસ્થા 4515 દિવસ ચાલી. એમાં કેટલી વાર ભગવાને આહાર લીધો? 3, 4, 9. Average comes to about 10 to 12 days per meal. He took one meal at an average rate of about 10 to 12 days per meal. આપણે એમનું ઇમિટેશન કરવું એમ નથી મારો કહેવાનો મતલબ, પણ એમની મહત્તાનો સ્વીકાર કરો. બાહ્ય તપ પણ ભગવાનનું અદ્ભુત હતું, અંતરંગ તપ તો એવું હતું કે જે સાંભળતા પણ ભવ્ય જીવોના હૃદય પુલકિત થઈ ગયા. Not to utter a single word for 4515 days till the omniscient knowledge dawns. ચાર જ્ઞાનના ધણી એવા વર્ધમાન મુનિરાજ પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી એક શબ્દ પણ હું ઉચ્ચારીશ ઉપદેશ. આ તો બાહ્ય વાત છે. ખરું તો ભગવાન એનું સ્વરૂપ જો જાણે તો પતી જાય. જાણી શકાય નહીં. Every day increasing bliss, every day increasing happiness, every day increasing independence, every day increasing virtues. There is no end to the praise of Lord Mahavira or for that purpose any such great master. Asanni Siddhi. श्रवण समीहा शोधर जिन जी धन धन तुझ उपदे. જે સાંભળ્યું સ્વાધ્યાયમાં, પ્રવચનમાં અથવા વાંચ્યું, એ વાંચેલું એમના ચિત્તની અંદર અમુક અંશે યાદ રહી જાય છે. અને જેટલું યાદ ન રહે તેનો ભાવ યાદ રહી જાય છે. અને યાદ રહેલો ભાવ થોડી થોડી વારે કેવી રીતે દેશમાં જોયો છે કાચબો. અહીંયા પણ તમારે પેલા ઝૂમાં જાવ તો દેખાતું હશે ને કાચબો, ટોર્ટોઇઝ.
આમ તો એ હોય પાણીમાં, પણ થોડી વાર થાય 5-7 મિનિટ એટલે વળી પાછું મોઢું કાઢે. જોયું છે? તમારા શહેરમાં તો ક્યાંથી કોઈ કુદરતી વસ્તુ જોવાની મળે? 5 અંગ છે, 2 હાથ, 2 પગ અને આ ડોક છે ને એ તમારા પેલા ભારત નાટ્યમ અને આરંગ નેત્રમ કરે ને ત્યારે કરે ને, આમ તો તમને લાગે સાહેબ આની ડોક પડી જશે, સાહેબ આની ડોક જુદી થઈ જશે. એટલું બધું એની ટ્રેનિંગ હોય છે. એવી રીતે એનું મોઢું પોતે તો અંદર રહે છે પાણીમાં અને ફ્રેશ હવા લેવા માટે પોતાનું રૂખું બહાર કાઢે છે. પછી અંદર જતો રહે છે. એટલે એને એમ્ફીબિયન કહેવામાં આવે છે બાયોલોજીકલ ભાષા, ઝૂઓલોજીકલ ભાષામાં. It can survive both in the aqua and on the land, both. The amphibian. થોડી વારે બહાર આવીને ફ્રેશ ઓક્સિજન. એવી રીતે જે જ્ઞાની ધર્માત્મા છે તેને ગુરુદેવનો બોધ એના અંતરની અંદર થોડી વારે. તમારે અહીંયા ન્યુયોર્કમાં થોડી વારે પેલી પોલીસની વાન બોલે છે ને, શું બોલે ભાઈ? થોડી વાર થાય એટલે સંભળાય કે આ પોલીસની વાન આવી. એમ જ્ઞાની ધર્માત્માને થોડી વારે ભગવાનનો બોધ એના જીવનની અંદર વારંવાર સાંભળી આવે છે. એના મનમાં એ જ વસ્તુની મુખ્યતા થઈ જાય છે. એવું જે સાધકને ગુરુદેવના ઉપદેશરૂપ બાણનો પ્રહાર થાય છે અથવા ઉપદેશરૂપ બાણ દ્વારા જે શિષ્યનું હૃદય વિંધાઈ જાય છે એને અલ્પકાળમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, એમ સંતો પોતાનો અનુભવ કહે છે. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, निजानंद स्वरूप को जान लिया, ज्ञानानंद स्वरूप को जान लिया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. બધી આર્ય આમનાયોમાં અને આમ તો દરેક ધર્મમાં આ વાત આવે છે. આત્મસિદ્ધિમાં પણ એવું આવ્યું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં જી લયું, દૂર થયું અજ્ઞાન. શ્રવણ સમીહા શોધ રે. શ્રવણમાંથી મનનની સ્થિતિ આવે છે અને મનન તે નિધિધ્યાસનની બાજુ ચાલવા માંડે છે. ભવિત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે ઉપલક્ષિત આચરે તેને રત્નત્રય રૂપી ધર્મની પ્રાપ્તિ થવાથી સહજાનંદનો અનુભવ થાય છે. મનુષ્ય ભાવ નહીં પણ પોતાનું અસ્તિત્વ કૃતકૃત્ય થઈ જાય છે. મનુષ્ય ભાવ તો 100 વર્ષનું છે પણ અસ્તિત્વ તો અનંત કાળનું છે. અનંત કાળનું અસ્તિત્વ સાર્થક થવા માટેનો ઉપાય જ્ઞાની ભગવાન તો કહે છે કે ભાઈ તું પ્રેમથી તારા સત્પુરુષ અને મારા સ્વામી તીર્થંકર ભગવાનની વાણીનો સાર
વારંવાર સાંભળ, સમજ અને વિચાર એવી એની લગ્ની લાગે છે, એવી એને લગ્ની લાગે છે. જીનેશ્વર ત્રણી વાણી જાણી તેણે જાણી છે ને જીનેશ્વર ત્રણી વાણી જાણી તેણે માણી. એક વાર માણે માટે પ્રયત્ન કરવો. તે પ્રયત્ન તે હૃદયની નિર્મળતા, દોષોનું વિસર્જન. હું ક્ષમા સ્વરૂપ છું માટે મારે ક્રોધ કરવો, હું વિનય સ્વરૂપ છું માટે મારે અભિમાન કરવું, હું ચૈતન્ય આત્મા છું એટલે હું દેહ છું એવું મારે માનવું, હું સંતોષ સ્વરૂપ છું માટે મારે તૃષ્ણાઓ વધારવી નથી. And so forth. આગળ કહે છે, તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જે જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્વને જે એ દ્રષ્ટિ સુવિનિત રે ચિનજી, ધન ધન તુજ ઉપદે. કોઈ પાર્ટીમાં કે બગીચામાં બેઠો હોય અને કોઈનું સુંદર સંગીત સાંભળતો હોય, ત્યાં એને એમ ખબર પડે કે ભાઈ અનોપ જલોટા આવ્યા છે, અથવા તો કયા બેન ભાઈ લતા મંગેશકર બેન આવ્યા છે. આ તો હજી દુનિયાના છો, અહીં તો કે છે સુરગીત. કોઈ દેવાંગનાઓ અને દેવો આવ્યા છે ને એમનું સંગીત છે, તો કે ચલો ચલો આપણે જઈએ. આપણે કાલે ગઈશું, આપણે કાલે સાંભળીશું, પણ આજે ઇટ ઇઝ ઇનવેલ્યુએબલ. ધેટ્સ ઓલ. ભગવાનનું સમોસણ જ્યારે ઉતર્યું ત્યારે એ પ્રમાણે થયું હતું, એવું પૂજામાં આવે છે. બધા દોડે છે, ચલો ચલો ભગવાન આયા, ચલો ચલો ભગવાન આયા, ચલો ચલો ભગવાન આયા. પહેલો વરસાદ આવે ને ત્યારે પેલા નાના બાબલાઓ હોય ને, 2 વર્ષના, 2.5 વર્ષના, 3 વર્ષના, કપડા બપડા કાઢીને મમ્મી કહે બરોબર પડી જઈશ. કોણ સાંભળે? મજા આવે દોડ, બધા દોડે, નાવા 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 નાવા, એકદમ નવા દોડે. એમ જે ભવ્ય જીવો છે તે જ્ઞાની ભગવાનની વાણી સાંભળવા માટે લાલાયિત હોય છે. એવર રેડી એન્ડ enthusiastic, most enthusiastic about it. 100 કામ મૂકીને પણ ભગવાનની વાણી સાંભળવી, સદગુરુની વાણી સાંભળવી, પણ સાંભળવી એટલું નહીં, એને હૃદયમાં એનો અર્થ ધારણ. આચાર્ય મહારાજ તો એમ કહે છે કે જો કોઈ મનુષ્ય મારા સ્વામીની વાણી એના હૃદયમાં ધારણ કરે તો તે જ ક્ષણે તેને મોહની ઉલટી થઈ જાય છે અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ. કળશ ઉભય નય વિરોધ ધ્વંસિની સ્યાત્પદાંગે જીનવચ શિરમંતે યે સ્વયં વાંતમો સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચ્ચય અનવમ નવ પક્ષક્ષુંડ વિક્ષંત. તેમને અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે મોહની ઉલટી થાય એટલે મોક્ષનો અંશે અનુભવ થાય. મોક્ષ એટલે અનંત સુખ, અતિન્દ્રિય સુખ, એ અતિન્દ્રિય સુખનો તેમને અનુભવ થાય. એવી મારા સ્વામીની વાણી છે, એમ ભગવાન આચાર્ય દેવ કહે. શું કહે છે વચના? અહો સત્પુરુષ કે વચના, અહો શ્રી સત્પુરુષના વચના. મુદ્રા અને સત્સંગ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખ, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાપાર સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ ત્રિવંત વર્ત.
ખિસકોલીને ખાખરાના સ્વાદની ખબર પડે નહીં. તેમ જગતના જીવો કે છે આ ભગવાન મહાવીર આવું તો પહેલાનો કોઈ આવું ચિત્ર દોરી નાખ્યું કે ભગવાન મહાવીર બધું સાચું નથી. એ તો બધું વાર્તા છે. તમારે જેવા વાર્તાને સાચીમાં ભગવાન તો હતા, એમાં આપણે શું? એ ત્રણ લોકના સ્વામી જગતના સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છનારા છે. એ કોઈની માલિકીના નથી, એમને કઈ સ્વાર્થ નથી. આપણે એમને ખૂબ ગાળો દઈએ તો ગુસ્સે થાય, અને બહુ પૂજા કરીને એમને બહુ સ્તુતિ કરીએ તો રાજી થઈ જાય. એવું નથી. એમની ગમે તેટલી સ્તુતિ કરીએ તો તે રાજી થતા નથી, પણ એનાથી આપણા આત્મા બહુ જ ઊંચી પદવીને પામે છે. અને એમને ગાળો દઈ દઈએ તો પણ ભગવાન ગુસ્સે થતા નથી, પરંતુ આપણો આત્મા તેથી તીવ્ર પાપ કર્મનો બંધ કરીને અત્યંત દુઃખોને બાંધે. માટે એવું કરવું નહીં. ભગવાન કોઈને ગમતા તો ભગવાનને કેવું, ભગવાન ફ્રેન્ક છે. આપણી વાત મને ગમતી નથી, આપ મને ગમતા આવજો. ભગવાન કહે બાય બાય ટાટા. આવું આનંદ કાળમાં તે કરી આ કે પહેલી વાર કરે. આપણે અત્યારે પહેલી વાર ભગવાનની ઘટના કરીએ છીએ. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. તે અત્યારે કઈ નવી વાત નથી. એટલે ડોન્ટ વરી. કોઈને એમ થાય કે સાહેબ પણ મારે ખોટું નથી લગાડવું, નકમ ભગવાન બિચારા જીત મળે, એવું નહીં થાય. માથા તું કઈ ચિંતા ન કરતી, તારા જેવા લાખો આવે છે અને તું તો હજુ ઠીક છે. ઘણા તો આમ ભગવાન એકદમ આમ કરતા એવા ભગવાન ને છે ઘણા, પણ ભગવાન ને કઈ વાંધો नहीं. भगवान कहते सबका कल्याण, मेरी बात को अस्वीकार करने वाले का भी कल्याण, मेरी बात का स्वीकार करने वाले का भी कल्याण हो, मेरे को गाली देने वाले को भी कल्याण हो, और मेरे को मारने वाले का भी कल्याण हो. सब जीवों का, क्योंकि तुम्हारा स्वभाव आनंद है, तुम आनंद को प्राप्त करो. ભગવાન એવા છે. તો અહીંયા એમનો જે બોધ છે, એ જે ગીત એકદમ વધારે સારું સાંભળવા મળ્યું તો બધા ત્યાં દોડે છે. સાંભળમાં તેમ તત્વને જે એ દ્રષ્ટિ સોવિને તરજિન જે ધન ધન તુજ ઓપદે. What remains at the top priority in the thought flow of an enlightened and wise person? What is at the top? What is the top priority? મારા આત્માનું કલ્યાણ અને સર્વ જીવોનું કલ્યાણ. મને પરમ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાવ અને સર્વ જીવોને પણ આનંદની પ્રાપ્તિ થાવ. ઓમ જીવોને દુઃખ ન થાવ. જ્યાં તત્વ સાચું સાંભળવા મળે, જ્યાં આત્મ તત્વ પ્રાપ્ત કરવાના સાધનોની વિપુલ ચર્ચા થાય. સત્સંગની એવી એક વ્યાખ્યા 24મા પાઠમાં કરેલી છે. જ્યાં તત્વની પુષ્કળ વાર્તા થાય, મહાપુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય, જ્યાં આગળ સરળ સ્વભાવથી સિદ્ધાંતની ચર્ચા થાય, જ્યાં સૌમ્ય ભાવથી એકબીજા સાથે વિચાર વિનિમય થાય, અને વાદે વાદે જાયતે જ્ઞાન. સત્સંગની સભામાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જો આપણે સરળ હોઈએ, જો આપણે સાચા હોઈએ, જો આપણે ઓપન હાર્ટેડ હોઈએ, જો આપણે નોન ડોગમેટિક હોઈએ, જો આપણે ઇમ્પાર્શિયલ હોઈએ, તો આપણું કલ્યાણ જ છે. અને જો એવા ન હોઈએ ને આખી દુનિયા આપણને પૂજતી હોય તો જીવનનો સરવાળો 0 આવશે. कठिन है इस मैथमेटिक्स को समझना, पर महापुरुषों तो એવું કીધું છે.
છોખંડ નાદ રાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન વારે ભૂપ થઈને ઉપજા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. અત્યારે તો પૂછો રહી નહીં, પણ પહેલાના જમાનામાં આપણે સૌરાષ્ટ્રમાં બંદાને ઓળખતા નથી, હું કોણ છું. આપણી ભારતીય સંસ્કૃતિમાં રાવણનું દ્રષ્ટાંત આપવામાં આવે કે જેની વાત તો રહેવા દો, પણ જેના દીકરાએ ઇન્દ્રને જીતી લીધો. રાવણની વાત તો જવા દો, પણ એના દીકરાએ ઇન્દ્રને જીતી લીધો એટલે એનું નામ ઇન્દ્રજીત પડ્યું. એનું પણ અભિમાન રહ્યું નહીં. તો મારું તમારું એક $10 million છે, અથવા 6 ફ્લેટ છે, અને 15 કાર છે, અને તબિયતમાં જરા કોઈ પણ જાતનો ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશર નથી, ECG નોર્મલ છે, બધું સાહેબ અપ ટુ ડેટ છે. મારા દીકરા નિહાક વાગે છે, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે મારા દીકરા. હું કોણ છું? તો પણ હે ભાઈ, હે વત્સ, ધર્મ તે સુખનું કારણ છે. આ બધું તને મળ્યું છે તે પણ ધર્મથી મળ્યું છે, પણ આ બધું મળ્યાથી જો તારી બુદ્ધિ બગડી ગઈ તો પાપાનું બંને પુણ્ય છે. યાદ રાખજે. તને આવી બધી સગવડ મળી અને તું ખોટે રસ્તે ચડી ગયો, ક્લબ અને પબમાં તારો ટાઈમ જાય છે, તો જાણજે કે આગળ ઉપર શું થશે એનું ધ્યાન રાખજે. થોડું કડવું લાગે છે, જ્યાં બહાર નીકળો તો 2 દઈ દઉં. હા, અહીંયા અમને શું કહેવા આવ્યા છો તમે? અમે કઈ તમારે જેવા નથી, પણ અંદર શ્રદ્ધાળુ. હા, तो भगवान को देखना चाहिए. सर्व संबंधन बंधन दीक्षण છે વિચાર્યા છે પ્રભુ महत्पुरुष ने बंध. जिसका सुख दूसरों के पर आधारित है वो सुख कभी सच्चा नहीं हो सकता. मेरे स्वामी का सुख स्वाधीन, किसी से कुछ भी नहीं चाहे. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का. आशा और की क्या की, ज्ञान सुधार से पीजे. आशा और की क्या તો એવી રીતે તત્વને સાંભળવા માટે તે હંમેશા તત્પર હોય છે. 2 કલાકનું ડ્રાઇવિંગ હોય, 3 કલાકનું ડ્રાઇવિંગ હોય, $50 કદાચ આપવા પડે, જો કે ઘણું ખરું એવું હોય નહીં, કારણ કે જ્ઞાની એવું કોઈ કન્ડિશન કરતા નથી. ભગવાનની વાણી સાંભળવાના જ્યાં બહુ હેવી ચાર્જ હોય તો સાંભળવું, સમજવું કે અહીંયા કંઈક ગડબડ લાગે છે. હોય કદાચ મેનેજમેન્ટ માટે મેન્ટેનન્સ ચાર્જ કદાચ કોકને કોકવાર રાખવો પડે, પણ માગણી એવી નથી કે મને આમ આપો તો હું ભગવાનનો બોધ આપું. એવી જ્યાં વેપારી નીતિ છે ત્યાં ભગવાનનો બોધ હોતો. ભગવાનનો બોધ તો જ્ઞાની કે છે, I am only a postman. I have brought you the money order of $1,000. You may give me $5, but none of that on $1,000 I am not giving you. Somebody has sent. આપણે ત્યાં ભારતમાં તો એવી વ્યવસ્થા હોય ને, અહીંયા તો તમારે બધું ઈમેલ પર એમને થઈ જાય ને પેલા ક્રેડિટ કાર્ડ પર થઈ જાય. હજી બધું ત્યાં આગળ ઓછું આવ્યું છે. એવા મોટા પુરુષો ત્યાં આપણે જાણવા અને વારંવાર સમજવા. હવે છેલ્લી વાત લઈ અને પછી કરીએ. ત્રીજી ઘડી. સરિયે બોધ પ્રવાહની જે એ વિણ શ્રુત થલકુ શ્રવણ સમીહાતે કિસી જે શૈત સુણે જેમ ભૂપર જીનજી ધન ધન તુજ ભૂપદે.
કે ઉત્તમ મુમુક્ષુને ભગવાનની વાણી પ્રત્યે કેવો પ્રેમ હોય છે કે ભાઈ કોઈ બે માણસોને ઝઘડો થયો, દ્રષ્ટાંત કોઈ બે માણસોને ઝઘડો થયો, એમાં બંને હતા તો પાવરફુલ, એટલે કોની જીત થશે નક્કી કરવું અઘરું હતું. પણ એક ભાઈ જે હતા એમને રાજાની પર્સનલ ઓળખાણ હતી, થોડી ઘણી હતી, પણ એને કીધું કે હું તો જઈને રાજ્યસભામાં કમ્પ્લેન કરી આવું છું, અને એ રાજાને જઈ અને કહી આવો. રાજા તે વખતે સુઈ ગયો હતો, એટલે રાજાએ એનું સાંભળ્યું એવું નહીં, પેલા એના પીએ સાંભળ્યું, પણ પેલાને ખબર પડી ઓહો આ તો રાજા સુધી પહોંચી ગયો, હવે આપણું કઈ ચાલશે, માટે હવે તો આપણે કેસ પાછો ખેંચી લો, આપણું તો હવે આમાં રાજાની સામે કઈ ચાલશે. એમ જે તત્વ, જે આત્મા, જે સત્ય મોક્ષ માર્ગ, જે આત્મ શાંતિનો ઉપાય એ એમણે જે સાંભળ્યો તે કેવો છે તો કે પાતાળ કૂવો ફૂટે અને અંદરથી જે પાણી સેર આવે એ કેવી હોય એટલી ખબર નથી પડતી સાહેબ, કોઈ દિવસ ખૂટે જ નહીં. એ તો પાતાળમાંથી પાણી આવે છે, એ કઈ ઉપરનું બધું કદાચ દુકાળ પડે ને તો મારા બોરિંગ માંથી પાણી ખૂટે નહીં, તો તમારો ઉપરનો આ નાનો કૂવો હોય 40-50 ફૂટનો તો એમાંથી કદાચ પાણી ખૂટી જાય, પણ મારો તો પાતાળ કૂવો છે. મોટા મોટા પાતાળના પડને તોડીને બોરિંગ બનાવેલું છે, એટલે મારે કઈ તમારા જેવું કઈ પાણી ખૂટી જાય ને એવું બધું મારે કઈ થવાનું. સત્પુરુષનો બોધ, સદગુરુનો બોધ, જ્ઞાનીનો બોધ એના અંતરની અંદર આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. પૂનમની રાત છે અને સાંજના 4-5 વાગ્યા છે અને તમે ચોપાટી ના કિનારે મરીન લાઇન્સ પર તમારું મકાન છે ને 5મા-6ઠા માળે બેઠા છો, જુઓ છો સાહેબ તો મોટા મોટા મોજા આવે, સાહેબ મોટા મોટા મોજા આવે, સાહેબ મોટા મોટા મોજા આવે. પૂનમ છે, હજુ તો 5-6 વાગ્યા છે, 8 વાગ્યા, સાહેબ હજુ પણ મોટા મોજા આવે, હજુ પણ મોટા મોજા આવે. ક્યાં સુધી આવશે? આખી રાત બેસી રહે તો પણ જેમ જેમ મોટા ને મોટા મોજા આવ્યા જ કરે છે. આ સાહેબ ક્યાંથી આવતા હશે આટલા બધા? સાહેબ આટલા બધા ક્યાંથી આવતા હશે? ભરદરિયેથી. એનો કોઈ માપ નથી, એનું કોઈ માપ નથી. અફાટ પાણીનો સાગર છે ભરેલો, એમ જ્ઞાની ભગવંતના વચનો જે છે તે અતિન્દ્રિય આનંદના અનુભવમાંથી બહાર આવીને સહજપણે લખાયેલા છે. તેઓએ જે લખ્યું તે ગોખેલું કે યાદ કરેલું કે ઉભારો હું કે મેનિપ્યુલેશન કરું એવું કઈ લખ્યું. Spontaneously it has come from the depth of the supersensuous bliss experience. માટે એનું વર્ણન આપણી પાસે છે નહીં અને એનો એન્ડ પણ છે નહીં. goes on and on. એની જરૂર પણ નથી. એક જ વાર જો જ્ઞાનીના વચનથી તારું ચિત્ત વિંધાઈ જાય તો તારું કામ કાયમને માટે થઈ ગયા એમ કે છે. ભાઈ સંકિત થાય તો પછી અનંતકાળ રખડે કરો એવું જૈન સિદ્ધાંત કહે છે. મહેશ ભગવાન કહે એક વાર જો રત્નત્રય ધર્મ પ્રગટે, નિશ્ચય સંકિત એટલે આત્મજ્ઞાન પ્રગટે તો સાહેબ આપણું કામ થઈ ગયું. પછી મોટા ભાગનું હવે તો ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ, બટ આઈ વિલ બી ઓલવેઝ ઓન ગાર્ડ because I want to go to પૂર્ણ મોક્ષ within the shortest possible time. જેણે એ અમૃતનો સ્વાદ ચાખ્યો
એ પછી એની પાછળ જ લાગી જાય છે, કારણ કે એવો જ અદ્ભુત અલૌકિક આત્માના આનંદનો સ્વાદ છે, એમ આચાર્ય દેવ પોતાના અનુભવ કહે છે. તો એ કોઈ સાદો કૂવો નથી, પરંતુ એ તો પાતાળ કૂવો છે, અને એ કદાપી ખૂટતો નથી. એવી રીતે જે બોધ સાંભળ્યો તે વારંવાર એને યાદ આવી જાય છે, એને પાપમાં જવા દેતો નથી, પુણ્ય વધે છે, અને આત્માનો લક્ષ્ય અને આત્માની દ્રષ્ટિ વધતી જાય છે. એમ કરતા 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 એ પૂર્ણ પદની પ્રાપ્તિ કરે છે. અત્યારે તો આપણે આદેશકાળ પ્રમાણે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીએ અથવા ઉત્તમ આત્મજ્ઞાનના સંસ્કાર લઈ જઈએ તો દેવલોકમાં પણ આનું આ પ્રોસિજર ત્યાં ચાલુ રહેશે. એટલે એને સુગતિ મરણ કહે છે અથવા સમાધિ મરણ કહે છે. એકે ગાડી સાથે નહીં આવે, એકે બંગલો સાથે નહીં આવે, એકે ફ્લેટ સાથે નહીં આવે, હીરાનો હાર એક પણ સાથે નહીં આવે, કોઈ પણ ઘરેણા ને સાડીઓ અને સૂટ બધા સાથે નહીં આવે. સાથે આવશે પુણ્ય, પાપ અને એને આધારિત સંસ્કાર. માટે એ મૂડીને જાળવીએ અને ભગવાનના માર્ગે આગળ ચાલી આપણા જીવનને પવિત્ર બનાવીએ, સદગુણ સંપન્ન બનાવીએ અને દ્રઢ નિર્ણય કરીએ. બોલો. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, ભાઈ સરવાળો માંડજો, ભાઈ સરવાળો માંડજો. સર્ગાઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયા, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જનેશ્વરે. સર્વથા સૌ સુખી થાવો, સમતા સમમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સ્વામી ભગવાન, ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, રત્નત્રય ધર્મ, સદગુરુ દેવ, સર્વ સંતન કી. આપનો સેવક છું, આપનો સેવક છું, નો મિત્ર છું, આત્મા છું, સેવક છું, નો મિત્ર છું, આત્મા છું, આપનો સેવક છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન, જય જય સદગુરુ વંદન, જય જય સદગુરુ.